નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જરનો 3 વર્ષનો કાર્યકાળ આજે એટલે કે 3 ઓગસ્ટ પૂર્ણ થઈ ગયો છે, જેથી કાર્યકારી કુલપતિ તરીકે GTUના પ્રોફેસર અને સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર રાજુલ ગજ્જરની ઓગસ્ટ 2023માં રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ માટે કુલપતિ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. રાજુલ ગજ્જર GTUના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ બન્યા હતા. ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 2016માં 7 મહિના માટે GTUના ઇન્ચાર્જ કુલપતિ પણ રહ્યા હતા. વર્ષ 2007માં સ્થાપિત GTU આજે રાજ્યની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી છે, જેની સાથે 480થી વધુ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને ડિપ્લોમા સંસ્થાઓ સંલગ્ન છે અને 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વૈભવ ભટ્ટ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજીમાં MSc અને બાયોટેકનોલોજીમાં PhDની પદવી મેળવેલી છે. તેમજ વર્ષ 2020થી 2022 દરમિયાન GTU ખાતે AICGISC ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પણ રહી ચૂક્યા છે. નિયમ મુજબ મુદ્દત પૂરી થવાના 3 મહિના પહેલા સર્ચ કમિટીની રચના કરવાની હોય છે, પરંતુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી નવા કાયમી કુલપતિની પસંદગી અટકી પડી છે. પરિણામે ગુજરાત યુનિવર્સિટીની જેમ GTUમાં પણ ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય રીતે કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં ઓછામાં ઓછા 3 મહિના અગાઉ સર્ચ કમિટી બનાવવામાં આવતી હોય છે. તેમજ કુલપતિનું પદ ખાલી થયા તેની જગ્યા ઉપર નવા કુલપતિની નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ હજી સુધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી. તેમજ સરકાર દ્વારા સર્ચ કમિટીને લઈને નિર્ણય ક્યારે લેવાશે તે પણ હજુ નક્કી નથી થયું.